તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે આપણે જવાના છીએ દુખિયાન દરબારે રામાપીરના દર્શન કરવા માટે। તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો બધા। તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરેથી રામાપીરના દર્શન કરવા માટે। આપણે જવાનું છે આજે દુખિયાન દરબારે, તો તમે વિડીયો બધા છેલ્લે સુધી જોજો। આવી ગયું છે વડવાળા સર્કલ, અહીંથી આપણે સીધું જ જવાનું છે। વડવાળા સર્કલથી આગળ આવતા આપણે આ સર્કલે પૂગી ગયા છીએ। અહીંથી આપણે જવાનું છે ડાબી બાજુ, ત્યાંથી આપણે ધારુકા કોલેજ રોડે જવાનું છે, વરાછા મેઇન રોડે। તો આપણે જઈએ આગળ આવીને પછી આપણે આપણી BMW થી ચડાવી દીધો ધારુકાવાળો પુલ મિત્રો, અને આપણે આવવાનું છે આગળ આના રોડે। આપણે સીમાડા નાકાથી જવાનું છે સવજી કોરાટવાળા પુલ ઉપર। તો આપણે જઈએ આગળ આવીને જોયું તો સુરત દાદા પણ સવારમાં પૂગી ગયા હતા મસ્ત મજાના। પછી આપણે મસ્ત મજાનો નજારો જોતા પૂગી ગયા નાના વરાછાના ઢાળે। અહીંથી આપણે જવાનું છે સીમાડા નાકા। વરાછાના ઢાળેથી સીધા તે આપણે આગળ આવ્યા એટલે આવી ગયું છે સીમાડા નાકા। અહીંથી આપણે જવાનું છે ડાબી બાજુ, જ્યાં સવજી કોરાટનો પુલ ચડીને આપણે ત્યાંથી સીધું જવાનું છે। પછી થોડાક આગળ આવીને આપણે ચડાવી દીધો છે સવજી કોરાટનો પુલ। અહીંથી હું તમને બતાવવાનો છું તાપીનો નજારો। અહીંથી ખૂબ સરસ નજારો છે તાપી માતાનો, સવારમાં મસ્ત મજાનો નજારો જોવા મળી ગયો છે। તો આવો છે તાપી મૈયાનો નજારો, ને પુલ ઉપરથી મસ્ત મજાનો આખી સુરત સિટીનો વ્યૂ આવે છે મોટા વરાછાનો। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ છે અહીં પુલ ઉપરથી। અહીંયાથી આપણે જવાનું છે હવે આગળ। પછી આપણે પુલ ઉતરીને આવી ગયા છીએ આગળ। અહીંયા એક સર્કલ આવેલું છે, અહીંથી આગળ બીજું સર્કલ છે, ત્યાંથી આપણે જવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલવાળા રોડે। તે રોડે જ છે રામાપીર દુખિયાન દરબારનું મંદિર, ત્યાં આપણે જવાનું છે। તો એ સર્કલ પાર કરીને આપણે આવી ગયા છીએ ફાઇનલી સરદાર વલ્લભભાઈ પટેલવાળા રોડે। આ રોડે આપણે સીધું જ જવાનું છે। તો આપણે આગળ જઈએ છીએ મસ્ત મજાનો વ્યૂ જોતા। રસ્તામાં આપણને મળી ગયા છે હાથીભાઈ। પછી આપણે ત્યાંથી થોડાક આગળ આવશું એટલે આ છે અમારા ભદ્રેશ કુમારની હોટલ। ખૂબ સારી હોટલ છે, તમે અહીંયા એકવાર જરૂર મુલાકાત લેજો। અહીંયાનો પણ આપણે એકવાર વિડીયો બનાવવાના છીએ, ખૂબ સારી હોટલ છે। તો ત્યાંથી આગળ આવીને આપણે પાછા આવી ગયા છીએ રોડ ઉપર, અને આ છે કંકુવા સર્કલથી આપણે સીધા જ જવાનું છે। સર્કલથી કોઈ એક પણ ટર્ન લેવાનો નથી, સીધા જ જવાનું છે। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ દુખિયાન દરબારે રામાપીરના દર્શન કરવા માટે। જોઈ લો મંદિર। અહીંયા હું તમને અંદર દર્શન નહીં કરાવી શકું, કારણ કે અહીંયા ફોટોશૂટ કરવાની પરમિશન નથી। તો મેં દર્શન કરી લીધા છે, મંદિર જોઈ લો। ખૂબ મોટી જગ્યા છે, તમે એકવાર આવો અહીંયા દર્શન કરવા માટે। અહીંયા સામે ગૌશાળા પણ છે, ત્યાં પણ આપણે જવાના છીએ। અહીંયા ગૌશાળામાં પણ ગાયો ઘણી બધી છે, તમે જોઈ લો। બહુ મોટી ગૌશાળા છે અહીંયા, આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો અહીંયા। પછી મિત્રો આપણે દર્શન કરીને ફાઇનલી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે। તમારો બધાનો ખૂબ આભાર કે તમે છેલ્લે સુધી વિડીયો જોયો। જો મારો વિડીયો સારો લાગ્યો હોય તમને બધાને તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો। જલ્દીથી આપણે બીજો વિડીયો પણ મૂકીશું। જય માતાજી।